એક મિનિટ પહેલાં વિડીયો જુઓ પૂરો। એવી જ રીતે કેટલાક લોકો એવી રજૂઆત કરતા હોય છે કે મારે 12માની માર્કશીટની અંદર સરનેમ એટલે કે અટક આગળ છે અને આની અંદર પાછળ છે કે એનાથી ઉલટું। તો તમારે બહુ સ્પષ્ટ સમજવાનું કે 12માના માર્કશીટની અંદર તમારું નામ, તમારા પિતાનું નામ અને તમારી અટક લખેલી હોય અને તમારે આમાં તમારે ફોર્મ ભરતી વખતે તમારું નામ ભરવાનું થાય ત્યારે અટકની જગ્યાએ તમારી 12માની માર્કશીટમાં જે અટક હોય એ તમારે આમાં નાખવાની। 12માની માર્કશીટમાં તમારું જે નામ છે એ તમારે આમાં નાખવાનું અને એમાં તમારું પિતા કે પતિનું જે કંઈ નામ છે એ તમારે આમાં નાખવાનું। એટલે આમાં કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ, કારણ કે આમાં પિતા, પતિ અને તમારું નામ અને અટક એ અલગ અલગ ખાના છે। એટલે એમાંથી ઉઠાવી અને તમારે આમાં ભરવાનું છે। એમાં આગળ લખ્યું છે, પાછળ લખ્યું છે, એ મુદ્દો રહેતો નથી। વિડીયોથી 50% સમજાણું હશે અને 50% માથેથી વહી ગયું હશે। તો આપણે આજના વિડીયોમાં જોવાના છે કે 26 ઓગસ્ટથી ચાલુ થશે ફોર્મ નવા ભરવાના। તો કઈ ભૂલ ના કરવી જેથી ફોર્મ રિજેક્ટ ના થાય। તો ધ્યાનથી પૂરો વિડીયો જોજો, જેમાં આપણે નામ કેવી રીતે લખવું, ટકા કઈ રીતે લખવા અને 12માની બે માર્કશીટ હોય તો કઈ માર્કશીટ અપલોડ કરવી। પછી એક એવો બેનનો પ્રશ્ન છે કે કોઈનો પ્રશ્ન છે કે લગ્ન કરેલી સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં ફોર્મમાં પિતાનું નામ કે પતિનું નામ ભરવાનું। શું ભરવાનું કે બેને લગ્ન કરી દીધા છે તો એમણે પિતાનું નામ લખવાનું કે પતિનું નામ? તો એમાં બહુ સ્પષ્ટ છે કે એમના 12માની માર્કશીટમાં પતિનું નામ હોય તો પતિનું નામ લખવાનું અને 12માની માર્કશીટમાં પિતાનું નામ હોય તો પિતાનું નામ લખવાનું। તો આપણે આવી ગયા છીએ હવે પ્રેક્ટિકલ ઉપર। તો જેમાં આપણે જૂનો વિડીયો હતો એ આધાર ઉપર સમજાવીએ તમને। તો તમારે સૌપ્રથમ ઓજસની વેબસાઇટ ઉપર આવી જવાનું છે। ત્યાં સિલેક્ટ એડવાઇઝરી ડિપાર્ટમેન્ટમાં તમારે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો એમાં તમે ક્લિક કરશો એટલે આવી જશે જે ચાલુ હશે ભરતી એમાં જગ્યા ઉપર। તો એમાં આવી જશે તો આપણે લખેલ છે વર્ગ 3માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર। તો એમાં તમે અપ્લાય ઉપર ક્લિક કરશો તો આપણે અપ્લાય ઉપર ક્લિક કરશું, જ્યાં લીલા કલરનું તમને દેખાય છે ત્યાં ક્લિક કર્યા બાદ આપણે આવી જઈશું ફરી એકવાર એક નવા આઇકોન ઉપર કે ત્યાં તમે જોશો ઇન્ફોર્મેશન ઉપર કે કઈ પોસ્ટ છે અને ક્લાસ 3ની જગ્યા છે। તો હવે તેમાં તમે અપ્લાય નાવ તમને દેખાતું હશે વાદળી કલરનું, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। તો ત્યાં તમે ક્લિક કરશો તો તમારા જે રજિસ્ટ્રેશન નંબર તમારી પાસે જૂના હોય તે તમે નાખીને જન્મ તારીખ નાખશો તો તમે જે રજિસ્ટ્રેશન કરેલ હશે તો તમારું ફોર્મ ખુલી જશે। અને જેણે રજિસ્ટ્રેશન નથી કરેલ એ તમે સ્કીપ ના ઉપર ક્લિક કરવાનું રહેશે, જે લાલ કલરનું દેખાય છે ત્યાં તમે સ્કીપ ના ઉપર ક્લિક કરશો સ્કીપ પર તો તમારે ફોર્મમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, નામ ને બધું લખવાનું રહેશે અને ફોટો અપલોડ કરવાનું રહેશે। એમાં તમે હવે ક્લિક કરશો તો આવી જશે તમારી આપણે ગુજરાત પોલીસ દળમાં વર્ગથી સર્વગમાં પોલીસી કેડરની ભરતી વિશે। તો તેમાં તમારે કેડર સિલેક્ટ કરવાનું રહેશે। PSI કેડર અને લોકરક્ષક કેડર બેયમાં ભરવાનું હોય તો PSI લોકરક્ષક બેયમાં ક્લિક કરવાનું। PSIમાં ભરવાનું હોય તો PSIમાં, લોકરક્ષકમાં ભરવાનું હોય માત્ર કોન્સ્ટેબલમાં 12 પાસ ઉપર તો ત્યાં ક્લિક કરવાનું। હવે આમાં હસમુખ સર એમ કહે છે કે તમારે કેવી રીતે નામ લખવાનું છે, ધ્યાન રાખવાનું છે આધાર કાર્ડ ઉપર તમારે નથી લખવાનું। આધાર કાર્ડમાં નામ છે તેવી રીતે તમારે નથી લખવાનું। તો ટાઇટલમાં મિસ્ટર, મિસિસ, ડૉક્ટર એવી રીતે તમારે સિલેક્ટ કરવાનું છે। આ મિસ્ટર સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ તમે મિસ્ટર સિલેક્ટ કરો એટલે તમારે જે માર્કશીટ 12માની માર્કશીટ હોય, માર્કશીટમાં જેવી રીતે તમારી સરનેમ, ફર્સ્ટ નેમ અને ફાધર નેમ હોય અથવા હસબેન્ડ નેમ હોય તો એવી રીતે તમારે નામ ત્યાં લખવાનું છે। 12માની માર્કશીટ પ્રમાણે લખવાનું છે, આધાર કાર્ડ પ્રમાણે નથી લખવાનું। એટલે ધ્યાન રાખજો એટલે જેથી ફોર્મ રિજેક્ટ ન થાય અને તમારે એવી રીતે નામ લખવાનું છે 12માની માર્કશીટ પ્રમાણે। ઘણા મિત્રો ભૂલ કરતા હોય છે, આધાર કાર્ડ પ્રમાણે નામ લખી નાખતા હોય છે, તેવી રીતે નામ નથી લખવાનું। સરનેમના કોલમમાં સરનેમ લખવાની છે, નામના કોલમમાં નામ અને જ્યાં પિતાનું નામ કે હસબન્ડનું નામ છે ત્યાં એવી રીતે ફોર્મ તમારે ફિલઅપ કરવાનું છે। ત્યારબાદ તમારે પુરાવા ચેકિંગ માટે તમારું નામ સાચું છે કે નહીં એ માટે 12માની માર્કશીટ અપલોડ કરવાની છે। તો તમારે ધોરણ 12માં 2 માર્કશીટ છે તો મારે શું કરવું? તો આપણે કહેલું જ છે કે તમારે છેલ્લી માર્કશીટ અપલોડ કરવાની છે અને આપણે જે માર્કશીટ અપલોડ કરીએ છીએ એ માર્ક્સ માટે નથી કરી રહ્યા, બરાબર છે? તમે 12મું પાસ છો કે તમે સ્નાતક પાસ છો કે કેમ એનું વેરિફિકેશન તમારી આ માર્કશીટના આધારે નથી થવાનું, એનું વેરિફિકેશન દસ્તાવેજ ચકાસણી વખતે થવાનું છે। અત્યારે માત્ર ને માત્ર તમારું નામ એક જ આવે અને તમારા જુદા જુદા નામે જુદી જુદી અરજી કરીને ડુપ્લિકેટ ન કરવામાં આવે એ હેતુથી 12માની માર્કશીટ અપલોડ કરવાની છે અને એમાં 12મામાં પણ છેલ્લી માર્કશીટ આપણે અપલોડ કરવાની છે।
તો જેમને 12માની 2 માર્કશીટ છે તો છેલ્લી માર્કશીટ જે પાસિંગ હોય તે અપલોડ કરવાની છે. ચૂઝ ફાઇલ કરીને 1 MB સાઇઝ છે મેક્સિમમ, તો એ તમારે અપલોડ કરવાની છે. 12માની માર્કશીટ સાઇઝ આપી છે તે સાઇઝમાં કન્વર્ટ કરીને GPG અથવા PNG અથવા GPGEમાં અપલોડ કરવાની છે. તો એવી રીતે તમારે 12માની માર્કશીટ અપલોડ કરવાની છે, બીજા કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી. તો અપલોડ થઈ જશે ત્યારે જ તમારો કન્ફર્મેશન નંબર આવશે, ત્યાં સુધી કન્ફર્મેશન નંબર નહીં આવશે. તો પૂરો વિડીયો આપણે બનાવેલો છે પહેલાં, તો એ વિડીયો જૂના વિડીયો ઉપરથી જ આપણે આ લીધેલ છે. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો અને આપણે નવો વિડીયો ફરી બનાવવાના છે. તો આપણે વિનર લિસ્ટનું નામ આપણે રવિવારે જાહેર કરીશું. તો ત્યાં સુધી આપણી ચેનલ ઉપર બન્યા રહો, સબસ્ક્રાઈબ કરી રાખો. ભરતી રિલેટેડ કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, આપણે તેના વિશે વિડીયો બનાવીશું. અને ત્યાં સુધી તૈયારી કરતા રહો, ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.